माननीय केंद्रीय गृह અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબની ગરિમાપૂર્ણ ઉપસ્થિતિમાં જ્યારે આ મહત્વપૂર્ણ એમઓયુનું આદાન પ્રદાન થઈ રહ્યું છે, ઐતિહાસિક ક્ષણ ભારત ટેક્સી માટે આપણા ગુજરાતમાં એનું આગામી સમયમાં સુંદર આયોજન થશે. હવે આમંત્રિત કરીએ છીએ ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંકના ચેરમેન શ્રી અજયભાઈ પટેલને. ખૂબ ખૂબ અભિનંદન. અને હવે અદાણી એરપોર્ટ હોલ્ડિંગ લિમિટેડમાંથી શ્રી લલિત દધીશજી, હેડ જીટીબી અદાણી એરપોર્ટ. ગુજરાતનું જે સ્થાન છે ઔદ્યોગિક રીતે પણ મહત્વપૂર્ણ છે, ભૌગોલિક રીતે પણ મહત્વપૂર્ણ છે, પ્રવાસનની રીતે પણ મહત્વપૂર્ણ છે. ત્યારે તમામ આયામોને જોતા વિવિધ સંસ્થાઓ સાથે એ રીતે એમઓયુ કરવામાં આવ્યા છે કે જેનો લાભ આપણા સાથીઓને વધુમાં વધુ મળે. હવે અમદાવાદ ડિવિઝન વેસ્ટર્ન રેલવેમાંથી શ્રી વેદ પ્રકાશજી, ડીઆરએમ. સમસ્ત ગુજરાત માટે ખરેખર ગૌરવપૂર્ણ ક્ષણો છે આ. હવે આમંત્રિત કરીએ છીએ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા સુરત એરપોર્ટ તરફથી શ્રી આનંદ નારાયણ શર્મા, એરપોર્ટ ડિરેક્ટર. પણ તો હરીશભાઈની છોડીના છોકરા ભાઈ અને છોકરી ભાઈ સિવિલ હોસ્પિટલ વચ્ચે વોટ્સએપ કરું. રાજકોટમાં પણ હવે ભારત ટેક્સીનો લાભ મળવાનો છે. ત્યારે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા તરફથી રાજકોટ એરપોર્ટમાંથી શ્રી દિગન બોરા, એરપોર્ટ ડિરેક્ટર શ્રી. મારું નામ દેજો મને છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા વડોદરા એરપોર્ટ તરફથી શ્રી એમએસઆઈ દાઉદ, એરપોર્ટ ડિરેક્ટર શ્રી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી શ્રી અમૃતેશ ઔરંગાબાદકર, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર એન્ડ ટ્રાન્સપોર્ટ મેનેજર એએમસી. અને અમદાવાદ પોલીસ તરફથી શ્રી મકરંદ ચૌહાણ, આઈપીએસ આઈજીપી, સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ, ગુજરાત રાજ્ય. ભારત ટેક્સી તરફથી આ વખતે ભારત ટેક્સીના વાઇસ ચેરમેન શ્રી રોહિત ગુપ્તા આ એમઓયુ એક્સચેન્જ માટે પધારશે. સુગમતા, સુરક્ષા અને ગતિ, સહકારથી સમૃદ્ધિની આ ભાવનાને ચરિતાર્થ કરતી પહેલ એમઓયુ માટે ખૂબ ખૂબ અભિનંદન. ધન્યવાદ સૌનો. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી અમિતભાઈ શાહના દિશાદર્શન હેઠળ આપણું ગુજરાત પ્રગતિના પ્રત્યેક પ્રકલ્પને પૂરા કરી રહ્યું છે. પોતાના સરળ વ્યક્તિત્વ અને મક્કમ નિર્ણયો થકી ગુજરાતના સર્વાંગીણ